અરે મારે તો તારી આ વહુરાણીના કરિયાવરના પોટલા જોવા છે. અરે કરિયાવરને શું કરવો જ માં, આ વહુ સારી મળી છે એટલે. વહુ તારી? હું તો કરિયાવરના પોટલા જોઉં ત્યારે મારું કાજુ ઠરે. હા હા રાધા, જટ માને કરિયાવર દેખાડી દે, નહીં તો એને ઊંઘ નહીં આવે. આ કૃષ્ણની મૂર્તિ તારા માટે છે માં. હવે તો તારે હરિનું નામ જ લેવાનું અને ઘર તો રાધા સંભાળશે. એટલે ઈ ભગતડે મારી મશ્કરી કરી? વહુ, અમાર હાટુ કરિયાવરના ગાડા ભરીને આવતી બધીને ના પાડી અને તારી હારે પરણાવ્યો એટલા માટે કે તારા બાપના માથે ભગવાનના 1000 હાથ છે. માં, પણ ભગવાન કઈ કરિયાવર ન કરી દે. ન શું કરી દે? કુંવરબાઈનું મામેરું પૂર્યું તું અને મૂળદાસ જો ભગવાનને કે ને તો આપણા ઘરના નળિયા સોનાના થઈ જાય. હા માં, મારા બાપુ સ્વાર્થની ભક્તિ નથી કરતા. ઈ તો સાધુ છે, પણ મારો દીકરો તો સંસારી છે ને. તારા બાપને તો માંગ્યું મળશે, પણ મારા દીકરાથી કઈ ભીખ નહીં મંગાય. અને સાંભળી લે, જો 8 દિવસમાં કરિયાવર નથી આવ્યો ને તો પછી મારા જેવી પણ કોઈ ભૂંડી નથી. હા અમર, અમર, મારા બાપુ કરિયાવર ક્યાંથી કરે? બાપજી, રાત દી આપ તો બિલાડી અને બચ્ચાની સેવામાં જ લાગી ગયા છો. અરે ભાઈ, ગયા જન્મનું કઈ લેણું હશે અને ઓછામાં પૂરું પછી આ બિલાડીએ 4 જીવને જન્મ આપ્યો છે. અરે ભાઈ, રાધાની માયા છૂટી અને આ બચ્ચાની માયા લાગી. આ નભાઈ જ્યારથી મારા ઘરમાં આવી છે ત્યારથી સત્યાનાશ થયું છે. એના બાપને કોગળ્યું થાય, અરે મરકી નીકળે. મારા રોયાને કરિયાવર માટે કહ્યું તો કે છે મારી પાસે હરિનામ સિવાય કાંઈ જ નથી. અરે હીરબાઈ ડોશી, તમે તો વહુના બહુ વખાણ કરતા હતા ને. તમારું નાક કપાવ્યું, નાક. આ રાધાની માને તો મૂળ દાતે રખાત રાખી હતી. એ હરામીની ઓલાદ તમારું ખાનદાન બગાડશે, ખાનદાન. ઉલટા આ રોટલો બળે છે ને તારું ધ્યાન ક્યાં છે? ભૂલ થઈ ગઈ માં. ભૂલ વાળી હરામીના પેટની ઉલટા. માં, તમારે જે કેવું હોય તે મને કહો, પણ મારા મા બાપ. ચૂપ! તું કુલટા ને તારી માં 17 વાર કુલટા. ખબરદાર જો મારી માને. મારી સામે જીબડો ચલાવે છે. ઉલટા આજે તો હું તને જીવતી કાઢી દઈશ. તમને જો શાંતિ થતી હોય તો ભલે લઈ લો મારો જીવ. એમ આટલી બધી હોશિયારી? ઉલટા વાલા મુઈ, આજે તો હું તને. રાધા, 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 હું તને નહીં મળવા દઉં. માં, તે આ શું કર્યું માં? બેટા, મેં જે કઈ કર્યું છે તે બરાબર કર્યું છે, નહીં તો આપણું ખાનદાન લજવાત. કયું ખાનદાન? અરે આ લાશ સમાજ ના જુઠ્ઠા રીત રિવાજની જંજાળમાં ન જાણે કેટલી કન્યાઓના બલિદાન દેવાય. અરે કુમળી કન્યાને મોતના મોંમાં ધકેલતા તો કાળજું ન કંપ્યું માં? અરે સ્ત્રી થઈ અને સ્ત્રીનો જીવ લેતા તને જરાય દયા ન આવી? માં, માં, આજ તને માં કહેતા મને શરમ આવે છે માં. રાધા, 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 આ ઓરડે સુખી કરવાના કેટલાય સપનાઓ જોયા હતા, પણ ભાગ્યની ભૂલ ભૂલામણીમાં તું જીતી ગઈ. હું હારી ગયો રાધા, હું હારી ગયો રાધા, હું હારી. નહીં બાપજી, અમે આ નહીં થવા દઈએ. તમારે તમારો નિર્ણય બદલવો પડશે બાપજી. તમારે તમારો નિર્ણય બદલવો પડશે. ફરીવાર વિચાર કરો બાપજી. નહીં ભાઈઓ, મારો નિર્ણય અફર છે. જો બળતામાંથી મારા વાલે માંજારીના બચ્ચાને ઉગાર્યા હતા, મહાભારતના યુદ્ધમાં ટીટોડી ટકટકી ત્યારે એના ઈંડાને ઉગાર્યા હતા, તો આશ્રમે જન્મેલા 4 જીવને
હું ભૂખે ટળવઈને કેમ મરવા દઉં? કેમ મરવા દઉં ભાઈઓ, કેમ મરવા દઉં? પણ બાપજી, એક બિલાડીને માટે તમે તમારો પ્રાણ તજી દેશો? હરજી, પ્રાણ ત્યાગ વિના પરમાર્થ ન થાય. આ માંજારીના મોત દ્વારા જ મારા વાલે આ કાયાને તેડા મોકલ્યા છે. ઉડ દીકરી, જો દૂધ વિના તારા બાવડા ટળવળી રહ્યા છે. ઉઠ બેટા, ઉઠ. ભાઈઓ, સૂરજની સાક્ષીએ મારા પ્રાણ હું આ માંજારીને કૃષ્ણાર્પણ કરું છું. બોલ દ્વારિકાધીશની જય. हरि हरि बोलो राधे श्याम बोलो, 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 हरि हरि बोलो हरि बोलो हरि हरि बोलो राधे श्याम बोलो. ભાઈઓ, હવે મારી સમાધિની તૈયારી કરો. ભાઈઓ, આમ આંખમાં આંસુ સાથે મને વિદાય ના આપો. હોઠ પર હાસ્ય લાવી હરિનું નામ લઈ હસતે મુખે વાસ્તે ગાસ્તે આ માટીની કાયાને માટીમાં મળી જવા દો. બાપજી, ભાઈ, કોણ છે? મોં પરથી કપડું પાડી અને જોઈ લો, તમારો સમાધિ લેવાનો મોહ મરી પરવાશ. મારા તો તમામ મોહ મરી પરવાર્યા છે બેટા. શ્રી હરિ, શ્રી હરિ. બેટા, આવા અણમોલ અવસરે તું બાપને આંગણે આવી અને એ પણ મોતના ઘેનમાં ઘેરાઈને. એને ઘેલમાંથી જગાડવી હોય તો મોતમાંથી મુક્ત કરો અને જીવતદાન આપો સંતજી. જીવતદાન? હા, કર્યા વરના કુડા રિવાજે મારી માયાનું કમોત કર્યું છે. આજ તમારી દીકરી તમારી પાસે પ્રાણનો કર્યાવર લેવા આવી છે. મારા પ્રાણ તો મેં માંજારીને કૃષ્ણાર્પણ કર્યા છે ભાઈ. એક આત્મા બે અંગમાં પ્રાણ ન પૂરી શકે. એટલે તમે રાધાને જીવતદાન નહીં જ આપો? જીવન મરણના જુગારમાં હું હારી ગયો છું બેટા. હવે તો હરિના નામની હુંડી લખવાનો મારો હક નથી. તો પછી રાધાને દીકરી કહેવાનો પણ તમને કોઈ જ હક નથી. હું લાચાર છું બેટા. મારી દીકરીના મોત પર આંસુ સિવાય મારા પાસે બીજું કઈ નથી. નહીં, તમે ધારો તો જગતના નાથ સાથે જીદ કરી અને રાધાને જીવતી કરી શકો તેમ છો, પરંતુ તમને તો મોક્ષના માર્ગની માયા લાગી છે. અરે નહીં તો નાનપણથી જે રાધાને લાડ કોડના તમે અમી પાયા, અરે જે રાધાની માનું કલંક લઈને તમે પાપી તરીકે પંકાયા, અરે જે રાધાનું તમે મને કન્યાદાન દીધું. સંસારના તમામ સંબંધો મારા માટે હવે ઘડી બે ઘડીના છે. મારી પાસે કરગરવા કરતા કીર્તારનું નામ લે, એ કદાચ તને સહાય કરશે. પણ દીકરા, હું લાચાર છું. બાપજી, આપ કૃપા કરો. સંતજી, રાધાને અમે કર્યાવર કરશું. આખું ગામ એને જિંદગી પર દીકરી ગણીને પાળશું. આપ એને જીવતી કરો બાપજી. નહીં ભાઈ, નહીં. મારાથી એ નહીં થાય. ભાઈઓ, હવે હું જગતના તમામ બંધનોમાંથી છૂટવા માંગુ છું. મને મારો નાથ બોલાવી રહ્યો છે, મને મારો શ્યામ બોલાવી રહ્યો છે. કાયાને સરનામે આવ્યા
हरीना का गलिया तेड़ावे तुझने तारो शाम उड़ी जा प्राण ना परेवड़ा पार का मलक में हवे तारे રહેવાનું શું કામ કાયા ને સરનામે આવ્યા હરીના કાગળિયા તેડાવે તુજને તારો શામ ઉડી જા પ્રાણ ના પરેવડા પાર કા મલક માં હવે તારે રહેવાનું શું કાયા ને સરનામે આવ્યા હરીના કાગળિયા एक ज फूकनी उपज निपज आ एक ज फूकनू सर्जन એક જ ફૂકનું સર્જન आँख उघाड़ी मीचो त्या तो सर्जन नु विसर्जन સર્જનનું વિસર્જન हे आवन जावन करे काफलो सदा आमने आम ઉડી જા પ્રાણ ના પરેવડા પાર કા મલક માં હવે તારે રહેવાનું શું કાયા ને સરનામે આવ્યા હરીના કાગળિયા સોના જેવા સોનાની પણ પથ્થર કરે કસોટી પથ્થર કરે કસોટી એક જ પળમાં વિંધાઈ જાતું મોતી જેવું મોતી મોતી જેવું મોતી હે હવે છેટું નથી રે તારું ગામ ઉડી જા પ્રાણ ના પરેવડા પાર કા મલક માં હવે તારે રહેવાનું શું કાયા ને સરનામે આવ્યા હરીના કાગળિયા મૃગ જળના જળ પી પીને તરસ્યું છે પાવી જાણી ઉડી જા દુનિયાના દાવાનળમાં જાત ચડાવી જાણી કંટક છાઈ કેરી માથે કાયાને ચલાવી જાણી કોઈનું કલંક માથે લઈને આબરૂ અફડાવી જાણી હે જીવડા તારી વાટડી જુએ તારો આત્મરામ
હવે તારે દેવાનું શું કામ? પારકા મલકમાં હવે તારે દેવાનું શું કામ? હરિ હરિ બોલો રાધે શ્યામ બોલો, હરિ હરિ બોલો રાધે શ્યામ બોલો, રાધે શ્યામ બોલો, હરિ હરિ બોલો રાધે શ્યામ બોલો, હરિ બોલો રાધે શ્યામ બોલો, હરિ હરિ जय श्री हरि, जय श्री हरि। તમે અરે ભાઈ આ કોણ સૂતું છે? બાપજી, આ રાધા સૂતી છે, એ મૃત્યુ પામી છે. પણ તમે તો હમણાં સમાધિ લીધી હતી. એમ ભ્રમની વાત ન કર ભાઈ. હું તો 8 દી થયા દ્વારકાધીશની જાત્રાએ ગયો હતો. ઉઠ રાધા બેટી, ઉઠ. બેટા લે આ ગોમતીનું ચણામૃત. જય શ્રી હરિ, જય શ્રી હરિ, જય શ્રી હરિ, જય શ્રી હરિ. રાધા, રાધા, મને કઈ સમજાતું નથી. તું મૃત્યુ પામી હતી, બાપજીએ સમાધિ લીધી અને એ બહારથી આવી તને તને જીવતી કરી. ક્યાં ગયા હે? ઓરડે ચાલ, એના દર્શન ચાલ. અહીં તો કોઈ જ દેખાતું નથી. નક્કી મારા પિતાની પદ રાખવા પ્રભુ પધાર્યા અને આપણે પાપી એમને ઓળખી પણ ન શક્યા. જો આર્યા એમના ચરણ બદલા.